રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 76મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે મહાનગર અધ્યક્ષ અને ધારાસભ્યના વરદ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ મહાનગર કાર્યાલય જેપી ચોક ખાનપુર ખાતે યોજાયો। પ્રાપ્ત માહિતી અનુસાર 76મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે કર્ણાવતી મહાનગર ભાજપ કાર્યાલય જેપી ચોક ખાતે ધ્વજવંદન કાર્યક્રમ મહાનગર ભાજપ અધ્યક્ષ અને એલિસ બ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિતભાઈ પી શાહના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। મહાનગરના સૌ નગરજનોને શુભેચ્છા પાઠવતા અમિતભાઈ પી શાહે જણાવ્યું કે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે હું સમગ્ર દેશવાસીઓને શુભકામનાઓ પાઠવું છું। સાથે આપણો દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું। આ પ્રસંગે સાંસદ દિનેશભાઈ મકવાણા, મહાનગર સંગઠનના પદાધિકારી, ધારાસભ્ય, કોર્પોરેશનના પદાધિકારી, કાઉન્સિલરો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પરસ્પર મોઢું મીઠું કરાવી ઉજવણી કરવામાં આવી હતી। સાથે જ ભારત માતા કી જય અને વંદે માતરમના નાદ સાથે સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભક્તિથી છલકાઈ ગયું હતું। વંદે 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 ભારત માતા। 76મા પ્રજાસત્તાક દિન નિમિત્તે સમગ્ર શહેરવાસીઓને, કર્ણાવતી મહાનગરના રહેવાસીઓને શુભેચ્છા પાઠવું છું। આ આખું વર્ષ એ લોકોનું ખૂબ સારું જાય, દેશ પ્રગતિ કરે, એની સાથે આ મહાનગર પણ પ્રગતિ કરે, વિકાસ થાય, કોઈ પણ જાતની તકલીફ ના થાય તેવી શુભેચ્છા પાઠવું।